નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું તમને ધોરણ 12 ગુજરાતી વિષયનું પ્રકરણ 3 દમયંતી સ્વયંવર શીખવવાની છું. એ અગાઉના 2 પ્રકરણો અખિલ બ્રહ્માંડમાં અને ખીજડીએ ટેકરે આપણે વિડીયો દ્વારા શીખી ગયા છીએ, જેનું સ્વાધ્યાય આપ સૌએ નોટબુકમાં નોંધી દીધું જ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પ્રકરણની ચર્ચા કરતાં પહેલાં તમને ધોરણ 12નું ગુજરાતી પ્રશ્નપત્રના પરિરૂપ વિશે થોડી વાત કરીશ. ગુજરાતી પ્રશ્નપત્રમાં 5 વિભાગો છે. 5 વિભાગો 20-20 ગુણમાં વિભાજિત થયેલા છે. પ્રથમ 2 પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત ગદ્ય પદ્યના છે. વિભાગ સી એટલે કે ત્રીજા વિભાગમાં પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે. મિત્રો, બાકીના 2 વિભાગમાં પાઠ્યેતર પ્રશ્નો જેવા કે પદ્યાર્થગ્રહણ, ગદ્યાર્થગ્રહણ, સંક્ષેપીકરણ, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન અને નિબંધ લેખનનો સમાવેશ થાય છે. આ સાથે સેમ્પલ પેપર હું તમને વિડીયોના અંતે મોકલી આપીશ, જેનો ઝીણવટથી અભ્યાસ કરી લેશો. હવે આપણે પ્રકરણ 3 દમયંતી સ્વયંવર જોઈએ. દમયંતી સ્વયંવરના લેખક છે પ્રેમાનંદ. એનો સમય ઈસવીસન 17મી સદી છે. તેમનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે અને આ આખ્યાન પ્રેમાનંદે એની પરિણીત પ્રજ્ઞાની ફળ સમીકૃતિ એટલે કે એની સર્વશ્રેષ્ઠ કૃતિ નળાખ્યાનમાંથી લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આખ્યાન સમજીએ તે પહેલાં આખ્યાનનું શીર્ષક સમજી લઈએ. દમયંતી કોણ હતી એ તમે જાણો છો ખરા? રામાયણ અને મહાભારત તો બધાએ વાંચ્યું નહીં હોય, પણ જોયું તો હશે જ. એમાં આપણે સીતાના સ્વયંવરની વાત કે પછી દ્રૌપદીના સ્વયંવરની વાત જોઈ છે. એવી જ કથા આજે આપણે જાણવાના છીએ. મિત્રો, દમયંતી વિદર્ભ દેશના રાજા ભીમકની રાજકુંવરી હતી અને સ્વયંવરનો અર્થ થાય છે કન્યા પોતે જ પોતાના માટે પસંદ કરેલ વર. હવે શીર્ષક સમજ્યા બાદ આપણે આખ્યાન ખંડ વિશે અને આખ્યાનના કવિ પ્રેમાનંદ વિશે પરિચય મેળવી લઈએ. ઈસવીસન 17મી સદીમાં થઈ ગયેલા પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. ઉગાડા માથાવાળા, ચોટલીવાળા, આગળ માંડ લઈ બેઠેલા, આંગળીએ વીંટીઓ પહેરેલા, ભવ્ય લલાટવાળા કવિ પ્રેમાનંદનું ચિત્ર તમે જોયું હશે જ. મિત્રો, મધ્યકાલીન સાહિત્યમાં કવિઓના જીવન, કવન, જન્મ, મરણ વિશેની આધારભૂત માહિતી બહુ ઓછી જોવા મળે છે. પ્રેમાનંદ વિશે મળતી માહિતી એમણે પોતે જ પોતાના આખ્યાનને અંતે આપી છે, જે પૂરી શ્રદ્ધેય ગણાય. મામેરુ આખ્યાન અને સુદામાચરિત આખ્યાનના અંતે એમણે લખ્યું છે કે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામજી, ચાતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામજી. લખ્યું છે કે ઉદર નિમિત્ત સુરત સેવ્યું ને ગામ નંદરબાર, નંદીપરામાં કથા કીધી યથાબુદ્ધિ અનુસાર. પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ વડોદરાના વતની હતા, ચાતુર્વંશી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેઓ આજીવિકા માટે માણભટ્ટનો વ્યવસાય કરતા હતા અને મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને એમણે આખ્યાનો રચેલા. એમના મહત્ત્વના આખ્યાનોમાં ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો ગણાવી શકાય. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં છટકી જઈને ગજબની જમાવટ કરવામાં તેઓ પાવરતા હતા. આખ્યાનો દ્વારા એમણે લોક શિક્ષણનું કાર્ય પણ કર્યું છે અને પ્રજાકીય સંસ્કારનો વારસો જાળવી રાખવાનું પણ કામ એમણે આખ્યાન દ્વારા કર્યું છે. એવા ઉત્તમ આખ્યાનકાર ને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. મિત્રો, હવે કવિ પરિચય લીધા પછી આપણે સ્વરૂપ પરિચયની વાત કરીએ તો આપણે આખ્યાન કોને કહીશું? તો આખ્યાન શબ્દ આખ્યા શબ્દ પરથી આવ્યો છે. આખ્યા એટલે કહેવું તે. પૂર્વે બની ગયેલી બાબતોનું બયાન કરવું કે કથન કરવું તે આખ્યાન કહેવાય. આપણે અગાઉ જોયું તેમ પ્રેમાનંદે આખ્યાનની કથાવસ્તુ રામાયણ, મહાભારત, પુરાણ આદિમાંથી લઈને જ પોતાની રીતે મઠારીને એમાં સુધારો વધારો કરીને આપણી સમક્ષ મૂકી છે.
મિત્રો, સમગ્ર આખ્યાન કડવામાં વિભાજિત હોય છે. મિત્રો, તમને એમ થાય છે કે કડવું એટલે શું? તો કડવું એટલે આખ્યાનના જે પ્રકરણો હોય એ. અહીં નળાખ્યાન આપણે જોઈએ તો એ 65 કડવામાં વિભાજિત છે. આપણે શીખવાનું છે માત્ર 28મું કડવું. આખ્યાનની શરૂઆતમાં મંગલાચરણ કવિ કરતા હોય છે અને અંતે ફલશ્રુતિ આવે છે. એટલે પુસ્તકની શરૂઆતમાં મંગલાચરણ હોય, અંતે ફલશ્રુતિ હોય. વચ્ચેનો જે ભાગ છે એ કડવા અથવા તો પ્રકરણમાં વિભાજિત હોય છે. કડવાના પણ 3 ભાગ છે. કડવાનો પ્રથમ ભાગ મુખબંધ કહેવાય, બીજો ભાગ જે છે એને રાગ અને ઢાળ કહેવાય, અને ત્રીજો ભાગ વલણ અથવા ઉથલો કહેવાય. મુખબંધ એટલે કવિ જે કડવામાં જે પ્રસંગનું સવિસ્તાર નિરૂપણ કરવાનો હોય છે તેનો પ્રાસ્તાવિક નિર્દેશ એમાં કરેલો હોય. એટલે કે આપણે જે કથાવસ્તુ જોવાના છીએ એનું પ્રસ્તાવના હોય છે. રાગ અને ઢાળમાં જે કથાવસ્તુ જોવાના છે એનું વિસ્તારથી નિરૂપણ હોય છે. અને વલણ અને ઉથલામાં કવિ પ્રસંગનો ઉપસંહાર કરે છે. અહીં કથાવસ્તુ પલટાય છે. વલણ માટે એમ કહેવાય છે કે વલણ એટલે આગામી કથાવસ્તુ અને હવે પછી આવનારી કથાવસ્તુને જોડતી એક કડી છે. આટલું કડવા માટે જરૂરી છે. આખ્યાનના સ્વરૂપને આપણે ફરી જોઈ લઈએ. તો આખ્યાનના પ્રારંભે મંગલાચરણ હોય, મધ્ય કડવામાં એટલે પ્રકરણોમાં વિભાજિત થયેલું હોય, અને અંતે ફલશ્રુતિ આવે છે. હવે કડવામાં પણ પાછા 3 વિભાગો પડે છે. પ્રથમ ભાગમાં મુખબંધ હોય, બીજામાં રાગ અને ઢાળ હોય, વચ્ચેનો ભાગ હોય કડવાનો એમાં રાગ અને ઢાળ હોય છે, અને ત્રીજો ભાગ વલણ કે ઉથલો કહેવાય છે. મિત્રો, હવે આપણે સ્વરૂપ પરિચય બાદ કાવ્યની પૂર્વભૂમિકા તરફ જઈએ. નળાખ્યાનની મૂળ કથાવસ્તુ કવિએ મહાભારતના વન પર્વના 52થી 79 અધ્યાયમાં આવતા નલોપાખ્યાનમાંથી લીધી છે. નળાખ્યાનના કુલ 65 કડવા છે, પણ અહીં આપણે માત્ર 28મું કડવું જ શીખવાનું છે. તો આપણે અગાઉની કથાવસ્તુ અને 28મા કડવા પછીની કથાવસ્તુ સંક્ષેપમાં જોઈ લઈએ. વિદર્ભ દેશના રાજા ભીમક રાજાની દીકરી દમયંતી, નિષાદ દેશના રાજા નળ વિદર્ભ દેશની રાજકુંવરી દમયંતી તરફ નારદજી દ્વારા કરાયેલા વખાણથી આકર્ષાય છે. દમયંતીના વિરહથી તપ્ત થયેલો નળ તેને શોધવા માટે વનમાં ભટકતો ભટકતો માનસરોવર પાસે આવી પહોંચ્યો. ત્યાં તેનો પરિચય સુવર્ણ અંગવાળા હંસ સાથે થયો. હંસને પોતાની વેદના જણાવી તેને મિત્ર બનાવ્યો. હંસે તેને વિશ્વાસ આપ્યો કે તે દમયંતીને મેળવી આપવામાં તેની મદદ કરશે. હંસ દૂત તરીકે દમયંતી પાસે જઈને રાજા નળના એવા વખાણ કરે છે કે દમયંતી આ વાત સાંભળીને તેના રાજા નળ તરફ આકર્ષાય છે, એના પ્રેમમાં પડે છે. દમયંતી પોતાની માતાને આ વાત જણાવે છે. એની માતાને સમજાયું કે દીકરી દમયંતી હવે પરણવા લાયક થઈ ગઈ છે, અને તેથી તેને ભીમક રાજાને દમયંતીના સ્વયંવરનું આયોજન કરવા માટે જણાવ્યું. ત્યારબાદ 28મું કડવું આપણું શરૂ થાય છે, અને આપણા 28મા કડવામાં દમયંતી સ્વયંવરની વાત કવિએ રજૂ કરી છે. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં 4 દેવો નળ રૂપે ઉપસ્થિત થતાં દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. એ બધું આપણે 28મા કડવામાં જોઈશું. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા અહીં દર્શાવ્યા છે. બધાની મતિ મૂંઝાઈ જાય છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું બરાબર મનોરંજન કરાવ્યું છે. દમયંતી દેવોને ત્યજીને અંતે નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે, અને એ જ સમયે કળિયુગ અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની ઈચ્છા જગાડીને પરણવા માટે મોકલેલા. પરંતુ દમયંતી પરણી જતાં તેઓ હતોત્સાહી થયા, અને સત્તા, સમૃદ્ધિ અને ઐશ્વર્યને ટોચે પહેલાં પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતા નથી, અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં કળી પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. આટલી જે સુંદર વિગતો છે એ આપણે 28મા કડવામાં જોવાની છે. ત્યાર પછીની વાત જોઈએ તો ત્યારબાદ નળ રાજા
કળિયુગના પ્રવેશથી પોતાના જ પિતરાઈ ભાઈ પુષ્કર સાથે ધ્રુત અથવા તો જુગાર રમે છે, તેમાં તે હારે છે. ત્યારબાદ નળ દમયંતી વનગમન કરે છે અને અનેક યાતનાઓ ભોગવે છે. એક દિવસ રાજા માછલી પકડતા હતા. તે સમય દરમિયાન દમયંતીના હાથમાં માછલી આપવા જતાં દમયંતીના હાથમાંથી માછલી જીવિત થઈને બહાર છટકી જાય છે. તેથી નળરાજા દમયંતીને ક્ષુધા પાપીણી કહીને અડધી રાતે જ એનો ત્યાગ કરે છે. દમયંતી ભટકતી ભટકતી ફરીથી પોતાના પિતાના ઘેર વિદર્ભ દેશ આવી પહોંચે છે. બીજી તરફ રાજા નળ પણ જંગલમાં ભટકતો હતો. તે દરમિયાન કર્કોટક નામના નાગના દંશથી કદરૂપા થઈ જાય છે અને ત્યારબાદ અશ્વવિદ્યામાં પારંગત એવા નળ રાજા ઋતુપર્ણ રાજાને ત્યાં બાહુક વેશે રહે છે. અંતે ફરી નળને મેળવવા જંગથી દમયંતી ફરી સ્વયંવરનું આયોજન ભીમક રાજા પાસે કરાવે છે. ફરીથી બધા જ દેવોને નિમંત્રણ પાઠવે છે અને રાજાઓને પણ નિમંત્રણ પાઠવે છે. ફરીથી બધા રાજાઓને નિમંત્રણ પાઠવે છે અને છેલ્લે ઋતુપર્ણ રાજા પણ દમયંતીને વરવાની ઈચ્છાથી ઝડપથી વિદર્ભ પહોંચવા માટે પોતાના જ ઘરે બાહુક વેશે રહેલા નળને સાથે લઈ જાય છે અને ત્યાં ફરી વિદર્ભમાં નળ અને દમયંતીનું મિલન થાય છે. મિત્રો, હવે કથા વસ્તુ જોયા બાદ આપણે 28માં કડવાની સમજૂતી જોઈએ. મન ઈચ્છા નહીં સદતણી, કન્યા ગઈ નળરાય ભણી. નળરાજાની ઈચ્છા જાણીને કન્યા નળરાજા તરફ ગઈ. ભણી એટલે જવું. જુએ તો ઊભા છે નળપંચ. ત્યાં જઈને જુએ છે તો 5 નળ ઊભા છે. કન્યા કહે આ ખોટો સંચ. સંચ એટલે કપટ. કન્યા એમ કહે છે કે આ ખરું કપટ છે. હંસનું કહ્યું અવર્થા ગયું, નળરાજાનું વરવું રહ્યું. હંસનું કહ્યું અવર્થા ગયું. હંસે જે કંઈ વાત કરી હતી એ વાત કેવી અવર્થા ગઈ એટલે નિરર્થક ગઈ. નળરાજાનું વરવું રહ્યું. નળરાજા સાથે વરવાની ઈચ્છા જ મરી પરવારી, નિરર્થક ગઈ. એક નળ સાંભળ્યા ધરા, આ કપટીકો આવ્યા ખરા. મેં તો પૃથ્વી પર આ એક જ નળ છે એવું સાંભળ્યું હતું, તો આ 4 કપટી ક્યાંથી આવ્યા? 5 નળ ચેષ્ટા કરે, લાવહાર કંઠ આગળ ધરે. 5 નળ એવી ચેષ્ટા કરતા હતા, એવી વર્તન કરતા હતા અને લાવહાર કહીને પોતાનો કંઠ આગળ ધરતા હતા. તવ દમયંતી થઈ ગાભરી. ગાભરી થઈ જવું એટલે ભયભીત થઈ જવું. દમયંતી ભયભીત થઈ ગઈ અને વિપરીત દેખી પાછી ફરી. પરિસ્થિતિ વિપરીત થયેલી જાણીને પાછી ફરે છે. આવી જહાં પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. પોતાના પિતા જ્યાં ઊભા છે ત્યાં ફરી આવી અને પિતાજી પાસે જઈને કહે છે કે પિતાજી આ કેવું કૌતુક છે. હું એક નળને આરોપું, હાર દીઠા પંચને પડ્યો વિચાર. હું એક નળને હાર આરોપણ કરવા જાઉં છું, પહેરવા જાઉં છું, ત્યાં તો 5 નળ જોઈને હું વિચારમાં પડી જાઉં છું. ભીમક કહે આશ્ચર્ય ન હોય. રાજા ભીમક એને સમજાવે છે કે એમાં કાંઈ આશ્ચર્ય ન હોય. તું વિના પંચ ન દેખે કોઈ. તારા વિના 5 નળ કોઈને દેખાતા નથી, તને જ 5 દેખાય છે. સકે દેવતા ત્યાં નિરાધાર થઈ, આવ્યા નળને આકાર. કે તારા વગર દેવતાઓ ત્યાં નિરાધાર થઈ ગયા હશે અને તેથી નળનો આકાર, આકાર એટલે રૂપ લઈને આવ્યા છે. એ પરીક્ષા નિમિષ છે. એની એક જ પરીક્ષા છે. નિમિષ નહીં ચક્ષ. નિમિષ એટલે આંખનો પલકારો. જે દેવો આવ્યા છે એ આંખનો પલકારો નહીં મારતા હોય. વિરજ વસ્ત્ર એટલે રજ વગરના વસ્ત્ર હોય. ઊભા અંતરિક્ષમાં ઊભા હશે. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી 5 નળ ભણી. ભીમક રાજાની આ વાત સાંભળીને કન્યા ફરી 5 નળ ઊભા હતા ત્યાં આવી. પિતાએ માર્ગ દેખાડ્યો. પિતાએ જે માર્ગ દેખાડ્યો એ માર્ગને કારણે નારીએ નર શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્ર નળ આગળ થઈ. ફરી પાછી દમયંતી એને વરવા માટે જાય છે તો નળના રૂપમાં રહેલા ઇન્દ્ર આગળ થાય છે. એકને આગળ કરે, લેવા માલકંઠ આગળ ધરે. એક દેવો એકબીજાને આગળ કરે છે વરમાળા ધરવા માટે. માલકંઠ આગળ ધરે.
માળાને પોતાના કંઠમાં ધરવા માટે પોતાના કંઠને આગળ કરે છે. સંચ ન આવે ફરી તવ દમયંતી થઈ ગાભરી. સંચ એટલે કપટ. સંચ એટલે કપટ. આ શબ્દ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. એટલે દમયંતી એવું વિચારે છે કે પાછું કંઈ કપટ ન આવે, કોઈ પ્રપંચ ન આવે, અને એ વિચારે તે ફરી ભયભીત થઈ જાય છે. ગાભરીનો અર્થ થાય છે ભયભીત થવું તે. ઇન્દ્ર મનમાં સાપ્ય હુતાસન. હુતાસનનો અર્થ થાય છે અગ્નિ. હુતાસન એટલે અગ્નિ. ઇન્દ્રે મનોમન અગ્નિને શાપ આપ્યો. વાંદરાના જેવું વદન, કે તમારું મુખ વાંદરા જેવું થઈ જાય. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. અગ્નિએ એવું જાણ્યું કે આ કાજ ઇન્દ્રનું છે, અને તેથી તેણે કહ્યું કે રીછ મુખા થજો મહારાજ, કે મહારાજ તમે રીછ મુખા થઈ જજો. વરુણે સાપ મનમાં દીધો, જમને માંજાર મુખો કીધો. ત્યારબાદ વરુણે મનોમન જમને માંજાર મુખો. માંજાર મુખાનો અર્થ થાય, માંજાર એટલે બિલાડું, બિલાડાના જેવું મુખ, કે તારું મુખ બિલાડાના જેવું થઈ જાય. ધર્મ અંતર ઈચ્છ્યું. ધર્મ મનોમન એવું ઈચ્છે છે કે વરુણનું મુખ થયું શ્વાનના જેવું. વરુણનું મુખ શ્વાન એટલે કૂતરાના જેવું થઈ જાય. રીછ, વાંદર, શ્વાન, માંજાર, કન્યા કહે વર રૂડાચાર. કન્યા કે આ ચારે ચાર રૂડા વર થયા. ઇન્દ્રરાય વાણી એમ ભણે. ઇન્દ્ર રાજા મનોમન એવું વિચારે છે કે આધા વેશ માંડ્યો આપણે, આ અમથો આપણે વેશ બદલ્યો. જમ કહે કા હસાવો લોક, સાપ કીધા માહો માફો. જમરાજા એમ કહે છે કે આપણે આપણા રૂપને લઈને આખા લોકને હસાવીએ છીએ, અને તેથી આપણે અંદર અંદર આપણા સાપને ફોક કરીએ. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી. અને દમયંતી ફરી તે તરફ વળી ફરી પાછી જુએ છે તો પાંચે પાંચ નળ શોભી રહ્યા છે. કોને વરીએ, કોને ઉવેખીએ, વરમાળા કોને આરોપીએ. કોને વરીએ એટલે કોને વરમાળા પહેરાવું. કોને ઉવેખવું. ઉવેખવું એટલે ઉપેક્ષા કરું. કોને ઉપેક્ષા કરું. અને કોને વરમાળા આરોપવું, મૂંઝવણમાં મુકાઈ. જોવા મળ્યા રાજકુમાર. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખી નિર્ધાર. કે રાજકુમારો જોવા ભેગા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. દમયંતી એવું વિચારે કે કોને વરીએ, કોની ઉપેક્ષા કરીએ, વરમાળા કોને આરોપીએ. રાજકુમારો જોવા ભેગા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. બુદ્ધિમાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું. નારી ઘણી બુદ્ધિમાન છે, તેણે દેવતાઓનું માન મુકાવ્યું. ચારેયને પ્રણામ કર્યા. ચારેયને પૂછી કરી પ્રણામ. ચારેયને પ્રણામ કર્યા. તમારા તાતના સાસા નામ. તમારા તાત એટલે પિતા. તમારા પિતાજીના નામ કયા છે? લોભ વિશે ગણ્યો નવ પાપ. લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. લોભ વિશે ગણ્યો નવ પાપ. લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન પાંચનો બાપ. વીરસેન પાંચેયનો બાપ. આ સાંભળી કન્યા વિમાસણમાં મુકાઈ, મૂંઝવણમાં મુકાઈ. લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન પાંચેયનો બાપ. આ સાંભળી કન્યા વિચારમાં મુકાઈ. સખી તેની સામે જોઈ જોઈને હસવા લાગી. કન્યા વળતી કરને ઘસે. ફરી કન્યા મૂંઝવણમાં મુકાઈ, અને તેથી એની સખી એનું સામું જોઈને હસે છે. સખી કહે કે શું ઘેલા થયા. સખી એની હસતા હસતા કહે છે કે શું ઘેલા થયા, શું કપટ રૂપને માની લીધા તમે? આ પાંચ કપટ રૂપ છે એને માની લીધા. બીજા પુરુષ રૂપના ધામ. બીજા પુરુષ પણ રૂપના ધામ છે. સાંભળો, હું દેશ પ્રદેશના નામ કહું છું. એની સખી એને સમજાવે છે કે બીજા ઘણા એવા પુરુષો છે જે રૂપના અંબાર સમા છે. સાંભળો, હું દેશના નામ કહું. દેશ સકળ નરેશના નામ. દાસી સકળ દેશના રાજાઓના નામ, એના ગુણો એની સામે વર્ણવવા લાગી. તો એ કન્યાને ન ગમ્યું. તો એ કન્યાને કોઈ પણ નામ પસંદ ન પડ્યું. ફરી પંચ નળને જોઈ. ફરી એ પાંચે નળને જોવા લાગી. હું નળ પાંચે ઉચરે, પણ કન્યા કોહને ન વરે. હું નળ એમ પાંચેય નળ બોલે છે, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી.
નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. ત્યાં તો અંતરિક્ષમાંથી નારદ ઇન્દ્રાણી આદિને લઈને આવ્યા. નારદજી ઇન્દ્ર આદિની પત્નીને પણ આમંત્રણ આપેલું અને એ તેડી લાવ્યા. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. આકાશમાંથી ચારેય દેવની ચારેય નારીઓએ પોતપોતાના પતિને જોયા. લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું. દેવો લોભને કારણે લજવાયા, શરમમાં મુકાઈ ગયા. લોભના કારણે લજવાયા અને આ કામ નારદનું જ છે એવું તેમને લાગ્યું. કન્યાએ દીઠી દેવાંગના, કન્યાએ દેવાંગના જોઈ, એમ જાણીને માંડ્યા વના. એમ જોઈને તેઓ વના એટલે કરગરવા લાગ્યા. એમ જોઈને તેઓ કરગરવા લાગ્યા. અમે અલ્પ જીવ કુરૂપ તમ ભારખમ ભવના ભોગ. કે અમે તો કુરૂપ તેમજ અલ્પ જીવ છીએ, તમે તો સંસારના મહાન રાજા છો. અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. અમે યમ અને જરા, જરા એટલે વૃદ્ધાવસ્થા, જમ એટલે મૃત્યુ. તો અમે જમ જરાથી ત્રાસીએ, અમે યમ અને જરા વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ. અમે તમને પૂજનીય ગણીએ છીએ, પૂજનિક તમને ઉપાસીએ. અમે તમને પૂજનીય ગણી તમારી ઉપાસના, તમારી ભક્તિ કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, તમે અમારા ભીમક રાજન છો. હું તમને પુત્રી સમાન, હું તો તમારી પુત્રી સમાન છું. દમયંતીએ એમની ઉપાસના કરતાં જણાવ્યું. એવું કહીને ભર્યા ચક્ષ, એવું કહેતા એની આંખમાં આંસુ આવ્યા. લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ, દેવો લજવાયા અને પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર વરુણ વહની જમરાય, વહની એટલે અગ્નિ, ઇન્દ્ર વરુણ વહની એટલે અગ્નિ અને યમરાયથી મંડપ શોભી ઉઠ્યો. શોભ્યો મંડપ, જે થાય મંડપ શોભી ઉઠ્યો. નળને તે થયા તુષ્ટમાન, એ સૌ નળ રાજા ઉપર તૃષ્ટમાન એટલે પ્રસન્ન થયા. સૌ નળ રાજા ઉપર પ્રસન્ન થયા. દેવ કહે માંગો વરદાન, બધા દેવો ભેગા મળી કે માંગો વરદાન. બે વર આપે સુરરાજ, સુરરાજ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર રાજાએ બે વરદાન નળને આપ્યા અને નળનું કામ સરળ થયું. નળનું સરયું કામ એટલે નળનું કામ સરળ થયું. કમળમાળ આપી સુરરાય, સુરરાય એટલે ઇન્દ્રએ નળ રાજાને કમળમાળા આપી. લક્ષ વર્ષ નવ સુકાઈ, લક્ષ એટલે લાખ, લક્ષ એટલે લાખ વર્ષ સુધી ન સુકાય એવી વરમાળા આપી. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એક હિંડે સતજોજન. રાજાને અશ્વમંત્ર આપ્યો, એક દિવસમાં આ અશ્વ 100 જોજન દોડશે એવો. જોજન એટલે 8 કિલોમીટરનું અંતર. તો એવો અશ્વ આપ્યો કે જે 8 કિલોમીટરનું અંતર કાપે. જોજનનો અર્થ થાય 8 કિલોમીટરનું અંતર. તો ઇન્દ્ર રાજા પાસેથી એણે કમળમાળા મેળવી, લાખ વર્ષ સુધી નહીં સુકાય એવી. કહે અગ્નિ નહીં દાજે તું, અગ્નિએ એવું વરદાન આપ્યું કે તું અગ્નિથી નહીં દાજે. જ્યાં સમરે ત્યાં પ્રગટો હોય, તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. કે જ્યાં સુધી તું રાજભોગ ભોગવશે ત્યાં સુધી પૂર એટલે તારા નગરમાં ક્યાંય રોગ નહીં પ્રવેશે. જે કરશે તારી કથા વાચના, તેને ન હોય જાપ જચના. કે જે તારી આ કથા વાચના કરશે એને ક્યારેય જાચ જચના એટલે યાચના ન કરવી, તે માંગવું ન તે એ ક્યારેય કોઈ પાસેથી માંગશે નહીં. વરુણ કહે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. વરુણ એમ કહે છે કે સાંભળ નળરાજા, સૂકું વૃક્ષ નવ પલ્લવિત થશે અને સ્મરણ કરતાં તત્કાળ જ જળ ઉત્પન્ન થશે. વરુણ એમ કહે છે કે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવ પલ્લવિત થશે અને સ્મરણ કરતાં તત્કાળ જ જળ ઉત્પન્ન થશે. વરુણ એમ કહે છે કે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવ પલ્લવિત થશે અને સ્મરણ કરતાં તત્કાળ જળ ઉત્પન્ન થશે. સ્મર્યું જળ ઉપજે તત્કાળ,
સ્મરણ કરતાં તત્કાળ જળ ઉત્પન્ન થશે. 8 વર પામ્યો ભૂપાળ. રાજા એટલે ભૂપાળ એ 8 વરદાન મેળવ્યા. પછી દમયંતીને આપ્યો વર. પછી દમયંતીને વર આપ્યો. દમયંતીને ત્યાર પછી વરદાન આપે છે, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર, કે તારા હાથ અમૃત સ્ત્રાવ્યા હજો, અમર હજો. દેવતાની સર્વે સ્તુતિ કરી. ત્યારબાદ સર્વે સ્તુતિ કીધી. દેવતા તણી દેવતાઓની સર્વે સ્તુતિ કરી. વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દેવતાઓ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. દમયંતી હરખી તત્કાળ. દમયંતી આનંદિત થઈ. તત્કાળ એટલે તરત જ નળના કંઠે આરોપી માળ, નળના કંઠે વરમાળા આરોપી. સાધુ રાજા સર્વે રહ્યા. સાધુઓ રાજા સર્વે આ મંડપમાં રહ્યા. સાધુ રાજા સર્વે રહ્યા. અદેખવા ઉઠીને ગયા, પરંતુ જે અદેખા લોકો હતા એ ઉઠીને ચાલ્યા ગયા. વરકન્યા પરણ્યા રીત કરી. ત્યારબાદ વરકન્યા વિધિસર પરણ્યા. ભીમકે પહેરામણી ભલી ભરી. ભીમકે સારી એવી પહેરામણી પણ કરી. લાડકોડ પહોંચ્યા આપણા. આપણા લાડકોડ સફળ થયા. નળને વાના કીધા ઘણા. અને ત્યારબાદ ભીમક રાજાએ નળને વાના એટલે આગતા સ્વાગતા કરવી. નળની આગતા સ્વાગતા ઘણી બધી કરી. નળ દમયંતી બંને જાય. નળ દમયંતી બંને જાય. વડાવી વળ્યા ભીમક રાય. ત્યારબાદ નળ દમયંતી બંનેને ભીમક રાયે વડાવ્યા. ગાજતે વાજતે નળ રાજા વળ્યા. એવે કળિયુગ દ્વાપર સામે મળ્યા, કે વાજતે ગાજતે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા. એવામાં કળિયુગ અને દ્વાપરયુગ સામા મળ્યા. આપણા 4 યુગો છે, એમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આમાં 2 યુગનો ઉલ્લેખ છે, કળિયુગ અને દ્વાપરયુગ. તો કળિયુગ અને દ્વાપરયુગ સામે મળ્યા. કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. નારદે જેમને આમંત્રણ આપ્યું હતું. વૈદર્ભી એટલે વિદર્ભ દેશની કુંવરી દમયંતીને વરવા માટે નારદે એમને મોકલ્યા હતા. આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા. અને તેઓ ઉતાવળા શ્વાસે હાફડા ફાફડા લાગતા હતા. બેઠો મહીસ ઉપર કડી કાળ. મહીસનો અર્થ થાય છે પાડો. પાડા ઉપર બેઠો હતો. કંઠે મનુષ્યના માથાઓની ખોપડીની માળા પહેરી હતી. કરમાં કાતું લોહ શણગાર. કાતું એટલે તલવાર. હાથમાં લોખંડની તલવાર શોભે છે. શીશ સગડી ધીકે અંગાર. માથું તો સળગતા અંગારની જેમ ધગધગતું હતું. જય વરુ દમયંતી રૂપ નિધાન. જઈને રૂપરૂપના અંબાર સમી દમયંતીને વરુ એવી ઈચ્છા હતી. જય વરુ દમયંતી રૂપ નિધાર. જુએ તો મળી સામી જાન. જુએ છે તો જાન સામે મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો. કન્યા વરને પરણી ચૂકી છે એ જાણી કલી ક્રોધે પાછો ફર્યો. એ જાણી કલી ક્રોધથી પાછો ફર્યો. જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ પૂઠે થઈ. કે જો નળે મને દમયંતી સાથે પરણવા ન દીધો તો આજથી હું એની પાછળ પડી જઈશ. પૂઠેનો અર્થ થાય પાછળ ફરી જઈશ. નળ રાજા આવ્યો પૂર વિશે. નળ રાજા ત્યારબાદ પોતાના નગરમાં આવે છે. કર રાજ્ય નારી સુખે. અને નારી સાથે રહીને સુખેથી રાજ કરે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર. ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે. નાનાવિધ એટલે ભાત ભાતના અનેક ભોગો ભોગવે છે. સ્વર્ગનું સુખ પામે ઘેર. અને ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે. પ્રભુ પત્નીને વાદ્યો પ્રેમ. સાચવે તે બહુ સત્ય ને નેમ. પ્રભુ એટલે નળ. અહીં નળના સંદર્ભે છે. પ્રભુ એટલે નળ અને પત્ની વચ્ચે પ્રેમ વધ્યો છે. બંને જીવનમાં સત્ય અને નિયમને સાચવે છે. નિયમ એટલે નેમ. બંને પોતાના જીવનમાં સત્ય અને નિયમને સાચવે છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ. ચારે વર્ણ કુલ ધર્મનું પાલન કરે છે. ચાલે યજ્ઞાદિકનું કર્મ. યજ્ઞાદિક કર્મ પણ ત્યાં થાય છે, કરે છે. તેણે કલિયુગનું ચાલે નહીં. એવા સમયે કળિયુગનું કાંઈ ચાલતું નથી. હિંડે છીંડી જોતો જહીં તહીં અને આથી તે જ્યાં ત્યાં ફરતો રહે છે.
નગર પૂઠે ફેરા બહુ ખાય. કળિયુગ નગરની આજુબાજુ આટા ફેરાફાર મારે છે. સત્ય આગળ પ્રવેશ ન થાય, પરંતુ સત્ય આગળ એનો પ્રવેશ થઈ શક્યો નહીં. હજારો વર્ષ વીતી ગયા, સહસ્ત્ર વર્ષ વહીને ગયા. સહસ્ત્ર એટલે હજારો. હજારો વર્ષ વીતી ગયા. દમયંતીને 2 બાળક થયા. હજારો વર્ષ વીતી ગયા, ત્યાર પછી દમયંતીને 2 જોડકા બાળક થયા. જુગમાં બાળક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. આ નવજાત જોડકા બાળકો પુત્ર અને પુત્રી હતા. નળ દમયંતી ઘણા હરખાયા. નળ દમયંતી હરખે ઘણા હરખાયા. બાળક વડે શોભતું આંગણું, બાળકોથી આંગણું શોભી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું સંધ્યાકાળે. એક દિવસ સંધ્યાકાળે નળ રાજાએ પાણી મંગાવ્યું. રહી પાણી કોરી ધોતા પગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ. અને જળથી પગ ધોતા પગની પાની કોરી રહી ગઈ. કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો. એ પગની પાની દ્વારા નળમાં પ્રવેશ્યો. સંધ્યાવંદન કીધું રાજાને. ત્યાર પછી રાજાને સંધ્યાવંદન કર્યું. પ્રવેશ કલીનો તેને સ્થાન. તે જ વખતે તેની પાની દ્વારા કળીએ તેનામાં પ્રવેશ કર્યો. તેમ સેજવા સૂતો ભૂપાલ. ત્યાર પછી રાજા સેજવા એટલે પથારીમાં સુવા જતો હતો. ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ વ્યાપી ગયો. ત્યાં પથારીમાં રાજા સુવા જતો હતો, ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ વ્યાપી ગયો. સેજવા એ તળપદા શબ્દોમાં પૂછાય છે પરીક્ષામાં. વલણ. મિત્રો આપણે સ્વરૂપમાં જોયું હતું કે વલણ એટલે આગામી કથાવસ્તુ અને હવે પછી આવનારી કથાવસ્તુને જોડતી કડી છે. આ વલણની બંને પંક્તિ જોઈ લઈએ કે કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે. હવે વઢડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. કે રાજાના અંગોમાં કળી ફેલાઈ ગયો. કલિકાલ વ્યાપ્યો રાયને એટલે રાજાના અંગોમાં કળી ફેલાઈ ગયો. ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે. નૈષદનો રાજા ભ્રષ્ટ થયો. કળીના પ્રવેશના કારણે નૈષદનો રાજા ભ્રષ્ટ થયો. હવે વઢાડું પિતરાઈને. વઢડું ક્યાંક વઢડું એટલે લડાવું. હવે વઢાડું પિતરાઈને કે આ બંને પિતરાઈ ભાઈઓને લડાવું. કે હવે વઢડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. અને કળીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાઈ ભાઈ પુષ્કર સાથે બંનેને લડાવું. અહીં મિત્રો આપણું આ આખ્યાન પૂર્ણ થાય છે.